ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? આજે છે શનિવાર અને સવારમાં રેડી થઈ ગઈ છું। બહુ ઠંડી લાગે છે અને અમારા ગોપીમેન આવી ગયા છે સવારમાં। હાય ગોપી। બીજા બધા તો બેઠા છે અંદર। આ છે અમારા પ્યારા પ્યારા રોઝી બેન। હાય રોઝી। પછી આ દેખાતી નથી અંધારામાં, નહીં ઝાલર ઝાલર, અને બાજુમાં જવું જોઈએ થોડુંક। આ છે નવી ગાય અમારા ગોરલ બેન, બહુ જ ડાઈ છે ઈ। અને આ છે તુલસી મારા કણી બહુ, અને આ છે બદુડિયું જેનું કઈ નામ જ નથી રાખ્યું હજી। એ ઝાલર બીવડાવશે કોકને ઊભા થઈને। તો સવાર થઈ ગયા છીએ તૈયાર, અને આજે છે શનિવાર એટલે સ્કૂલે વહેલું જવાનું છે। 11:30 છૂટી જશું, એટલે બહુ ઠંડી લાગે છે। 6 વાગ્યાના ઉઠી ગયા હોય અને આ ઘડી ગઈ છે હવાના પોરમાં। ક્યાંથી આવ્યા ગોપીબેન? નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે, હવે 7 વાગ્યા છે એટલે હવે જાશું સ્કૂલે। તો ગાઈસ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ। 11 વાગે સ્કૂલેથી આવી ગઈ હતી એમ તો, પણ રોટલા બોટલા બનાવ્યા, જમ્યું બધાએ, અને નાઈ ધોઈને હવે રેડી થઈ ગઈ છું। અને હવે જવાનું છે ગામમાં, મારે કંઈક વસ્તુની ખરીદી કરવાની છે। અને જો રીલ્સ બનાવવા માટે હું રેડી થઈ ગઈ છું એમ તો, અને હવે રીલ્સ બનાવીશ। તો ગાઈસ ગામમાંથી પાછી આવી ગઈ છું, અને તમારા માટે બધા માટે હું પેંડા લઈને આવી છું। તો જે લોકોએ પેંડા ખાવા હોય એ આવી જાજો। મસ્ત પેંડા છે, કેસરના છે, ખાવા હોય તો જલ્દી આવી જાજો, તો એ હું ખાઈ જઈશ। ગામમાં ગઈ હતી, બધો સ્ટેશનરીનો સામાન લેવો હતો ને બધું લેવાનું થયું હતું, બધું લેવા ગઈ હતી। ને આપણો શું ધંધો, હિંચકા ઉપર બેઠા બેઠા બસ હિંચકો ખાતા અને ટીવી જોતા હોય। સ્કૂલનું હોમવર્ક બધું પતાવવાનું હજી તો, કાલે જવો હજી લેસન કરવાનું થાય છે, હોમવર્ક કરવું છે। શનિ રવિ બહુ વધારે હોમવર્ક થઈ જાય એમ તો મારે। બાકી પેડા ખાઓ, મસ્ત રહો, અને કોઈની ટેન્શન ન કરો। આપણી ટેન્શન કોઈ ન કરે, આપણે બધા દુઃખ આપે, ચિંતા આપે, તો આપણે બીજાને દુઃખ આપતું રહેવાનું નહીં। કોઈનું બુરું નહીં વિચારવાનું, કોઈનું સારું નહીં વિચારવાનું। કોઈનું સારું વિચારવામાં રહીને તો આપણું સારું નથી રહેતું। ઘણા એવા કિસ્સા જોઈ લીધા। હમણાં જ એક કિસ્સો જોયો હતો, જે નવી ગાડી લીધી હતી ભાઈએ, 4 વ્હીલ લીધી હતી એમ તો। હા, એ 4 વ્હીલ લીધી તો એના ભાઈબંધ સાથે છે ને કંઈક એનો વીમો ઉતરાવવા કે એવું કંઈક કરવાનું હશે, તો જતા હતા અહીંયા। તો એ ભાઈની છે ને ગાડી છે ને સળગી ગઈ, સળગતી હતી ત્યાં જ। તો તેનો જે ભાઈબંધ છે ને એના નકડા છોકરાને પેટ્રોલ લેવાને હું મોકલ્યો, અને એ જે ડ્રાઈવર, જે માલિક હતો ગાડીનો, એ બિચારાને એને જ સળગાવી દીધો। પહેલાંને ગળે ફાંસો દઈ દીધો, અને પછી એને ત્યાં છેટે લઈને સળગાવી ગયા। પછી જે ગાડી સળગી હતી ને એ જ ગાડીમાં નાખી દીધો। હવે જો આપણા જ દોસ્તો અને મિત્રો જેની ઉપર આપણે ટ્રસ્ટ હોય, ભરોસો હોય, એ સિવાય દગાબાજ, દગાખોર નીકળે હરામી જેવા, તો બીજા ઉપર ભરોસો કરવા જેવું કંઈ રહે જ નહીં। એટલે લાઈફમાં છે ને કોઈ ઉપર ભરોસો જ નહીં કરવો। એકલા રહેવાનું થાય ને તો એકલા કર દો, એકલા રહેવાનું થાય ને તો એકલા રહી લેવાનું। બાકી ભરોસો કોઈનો છે ને જાજો કરવાનો નહીં, કરવાનો ભરોસા વિના તો માણસ અધૂર કહેવાય ને। ભરોસો કરવાનો પણ વધારે નહીં કરવાનો। જેને પેડા ખાવા હોય હાલો આપણે બધા ભેગા ખાઈને ખાશું પેડા, અને ટીવી બીવી જોશું। પછી આવો એટલે મને હોમવર્ક કરાવજો, એ તો મોસ્ટ ટાઈમ બી છે, ઇમ્પોર્ટન્ટ કહેવાય અમારા માટે હોમવર્ક તો। અત્યારે તો 11મું છે એટલે વાંધો નથી, 12મામાં જોવી કે શેમાં વધારે ધ્યાન દેવું। હોમવર્કમાં દેવાય, ઓલવેઝ હોમવર્કમાં દેવાનું, ભણવામાં જ દેવાનું હોય, પણ આ તો શું જાતે જાતે આપણે આમાં પણ આગળ વધીએ એવું કરીએ બધું। બાકી તમારે પેડા ખાવા હોય તો હાલો બધા। ગાઈસ રૂમમાં ઘરીને બેસી ગઈ છું। હવે જો આખા રૂમમાં ઘરી બેસી ગઈ હું, વિડીયો બનાવવા માટે બેઠી હતી, તો 2-3 ડ્રેસ ચેન્જ કરીને વિડીયો બનાવી લીધા છે। એટલે આખું અઠવાડિયું નીકળી જાય ને મારે વિડીયો ન બનાવવા પડે। એમાં એવું છે અમારે એક્ઝામ ચાલુ હોય ને, પરીક્ષાઓ બધી ચાલતી હોય, એટલે જો ફૂલ લટકી ગઈ, રોજ ને રોજ એક્ઝામ ચાલુ હોય બિચારું, એટલે છે ને ન બનાવી શકી વિડીયા।
ટાઈમ ન પડે રીલ્સ બનાવવાની, પણ આ રીતે હું ક્યાં બેઠી હું આ રીતે શનિ રવિમાં બનાવી લઈ, 2-3 ડ્રેસ ચેન્જ કરીને પછી મેલી એકારે. આવું જ કરે એમ તો, રોજ કોણ બનાવવાનું અવરું છે. બાકી શું હવે રસોઈ કરવા જાવું, રાંધવા જાવું અને જમશું બધાય, પછી ગોદડા ધાબડા ઉઠીને સુઈ જાય બધાને, અમે હોમવર્ક કરશું. એ તો લખી બંધાણું છે ને આપણા માટે, અમારા ને તમારા માટે, જે સ્ટુડન્ટ હશે એના બધા માટે. સો ગાઈસ, કેટલા દિવસ છે તમે અમારી ગાય નહીં જોઈએ તો હું તમને બતાવી દઉં. હાય રોજી, આ મારી પ્યારી પ્યારી રોજી છે, જોઈ લ્યો. શું છે? અને આ છે અમારા ઝાલરબેન, આ ઝાલરબેન છે. હાય ઝાલર. અને આ મેં નવી ગાય લીધી છે ગોરલ, મસ્ત છે, એ પણ ડાઈ છે, જોવો બંને ગાયને. અને ગોપીબેન નથી ને, આજો ગલુડિયા. બાકી તો આપણે જોતા આવી મમ્મી ક્યાંય ગયા. અને આજે મેં બહુ ખાધું છે. તમારે કોઈ ચોકલેટ ખાવી હોય તો હાલો, કોફીવાળી છે. મમ્મી ગયા કાકીને ઘરે જવા. મમ્મી ક્યાં હે? તો ગાઈસ જમી લીધું છે અને હવે મમ્મી ગરમ કરે છે દૂધ. જો સો ગાઈસ, આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો.